i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બિલવાણીમાં વાલી સંમેલન અને દાતાઓનું સન્માન સમારંભ યોજાયો। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 11/9/2025 ગુરુવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બિલવાણીમાં L&T કંપની તરફથી આધુનિક પ્રકારની 60 બેન્ચીસો દાનપેટે મળતા કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા કાર્યકરોનો સન્માન સમારંભ મોટી સંખ્યામાં વાલીઓ, અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયો। શાળાના આચાર્ય શ્રી આશીર્વાદભાઈ સંગાડાના જણાવ્યા મુજબ હાલ શાળામાં 9 થી 12 ધોરણ સુધીના કુલ 668 બાળકો 9 વર્ગોમાં અભ્યાસ કરે છે અને શાળાના શિક્ષક ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક શૈક્ષણિક કામગીરી સાથે અન્ય કામગીરી કરે છે અને શાળાના બાળકોને L&T કંપની તરફથી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ અહીંયા બિલવાણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર એક L&T કંપની દ્વારા બેન્ચીસો દાનમાં મળી છે અને સાથે સાથે આજે વાલી સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો આ શાળાના આચાર્ય તરીકે તમને તમારા નામ સાથે આજના કાર્યક્રમ વિશે માહિતી આપવા જણાવું છું। શ્રી આદિવાસી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા બિલવાણીના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સંગાડા આશીર્વાદ શાંતિલાલ। ઘણા સમયથી અમારા સ્કૂલની અંદર બેસવાની તકલીફ હતી અને રજૂઆત કર્યા પછી અમને L&T કંપની તરફથી 60 જેટલી બેન્ચીસો મળી, જેના માટેનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો અને વાલી મિટિંગનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું અને જે બહુ લોકો વિશાળ પ્રમાણમાં આવ્યા અને અમને સાથ અને સહકાર આપ્યો। અમારો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો અને જે બધા આવીને અમને સહકાર આપ્યો તેના માટે તેમનો પણ આભાર માનીએ છીએ। શાળાની સ્થાપના ક્યારે થઈ? શાળાની 1975ની અંદર આ વર્ષે આ સ્કૂલ 50 વર્ષ પૂર્ણ કરે છે, 50 વર્ષે થઈ ચૂક્યા છે અને અમારી સ્કૂલ 9 થી 12ની છે, એના ટોટલ વર્ગો 9 છે અને હાલની અંદર 678 બાળકો આ વર્ષે અભ્યાસ કરે છે। ખૂબ ખૂબ સરસ અને આ બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ મળે, સગવડ મળતી રહે અને આવા દાતાઓ પણ મળતા રહે એવી શુભેચ્છા સાથે આપ પણ આ શાળા માટે ખંતથી એક ઇન્ચાર્જ આચાર્ય તરીકે સારી સેવાઓ બજાવો તે બદલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન।